પારડીના ખડકી હાઈવે પર એટીએફ ઇંધણ ભરેલું ટેન્કર પલટ્યું. હજારો લીટર ફ્યુઅલ રોડ પર વહ્યું. મોટી હોનારત ટળી. વલસાડ જિલ્લાના પારડીના ખડકી નેશનલ હાઈવે નંબર 48 પર રામદેવ ઢાબા નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાતા વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વાપીથી નીકળેલું અને વિમાનના જેટ એન્જિનમાં વપરાતું અત્યંત જ્વલનશીલ એટીએફ ભરેલું એક વિશાળ ટેન્કર ધડાકાભેર પલટી મારી ગયું. અકસ્માતને પગલે હજારો લીટર હાઈલી રિફાઇન્ડ ઇંધણ રોડ પર વહી જતા બ્લાસ્ટ થવાનો મોટો ખતરો ટળી ગયો હતો. આ કાળજુ કંપાવી દેનારી સમગ્ર ઘટના હાઈવે નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક બેફામ ગતિએ આવી રહેલા ટેન્કરે સૌપ્રથમ હાઈવેની સાઈડમાં બેસીને કેરી વેચતી એક ગરીબ મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને અડફેટે લીધા બાદ કાબુ ગુમાવેલું ટેન્કર હાઈવેની ગટર પર ચડીને પલટી મારી ગયું હતું. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. બીજી તરફ પ્રાથમિક તપાસમાં ટેન્કરનો ડ્રાઈવર નશાની હાલતમાં વાહન હંકારી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતા જોતા જ પારડીના મામલતદાર કિરણસિંહ રાણા, પોલીસ કાફલો અને પારડી પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી ગઈ હતી. વિમાનનું ઇંધણ અતિશય જ્વલનશીલ હોવાથી સહેજ પણ તણખો મોટી આગ લગાડી શકે તેમ હતો. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક સ્થળ પર હાઇડ્રોલિક ક્રેન મંગાવી ટેન્કરને સુરક્ષિત રીતે સીધું કરવામાં આવ્યું. હાઈવે પર ઢોળાયેલા ફ્યુઅલ પર તાબડતોબ માટી નાખવાની કામગીરી હાથ ધરી રોડને કેમિકલ મુક્ત અને સુરક્ષિત કરાયો. વહીવટીતંત્રની આ ત્વરિત અને સમયસરની કામગીરીને કારણે હાઈવે પર એક બ્લાસ્ટ થવાની કે મોટી જાનહાનિ થવાની હોનારત ટળી ગઈ હતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માતનો ગુનો નોંધી ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ પારડી તાલુકા ખાતે આવેલ નેશનલ હાઈવે પરથી એથિકલ હોટલની સામે એક ટેન્કર એચપીસીએલનું જે એવિએશન ટર્બાઇન ફ્યુલ લઈને જતું હતું, એ ડ્રાઈવરે કાબુ ગુમાવતા અચાનક ટેન્કર પલટી ખાઈ ગયું હતું, જેમાં એમાં ભરેલ એવિએશન ટર્બાઇન ફ્યુલ પણ થોડું સ્પીલ થયેલ છે અને જે સ્પીલ થયેલ છે તે જગ્યાએ માટી નાખવા માટે પણ ડમ્પર બોલાવવામાં આવેલ છે, જેથી કોઈ હાનિ ન થાય. વધુમાં જ્યારે ટેન્કર પલટી ખાધું ત્યારે એક બેન જે સાઈડમાં ફ્રૂટ વેચતા હતા એમને ઈજાઓ આવેલ છે, જે પારડી હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયેલા છે અને હાલ એ સ્ટેબલ છે. વધુમાં આ જે એચપીસીએલ છે એમના એરિયા સેલ્સ મેનેજર પણ હાલ અહીંયા આવી રહ્યા છે અને કોઈ પણ હાનિ ન થાય તે રીતની કાર્યવાહી હાલ ચાલી રહી છે. સાહેબ, આપણે સાવચેતીના કઈ રીતના પગલાં લેવામાં આવ્યા છે? ખાસ કરીને સૌથી પહેલા તો ટેન્કરને ક્રેન મારફતે ઊભું કરવામાં આવેલ છે, જેથી જે સ્પીલ થતું હતું ફ્યુલ એ રોકી શકાય અને નજીકમાં જ્યાં આગળ માટી અવેલેબલ ત્યાંથી માટી મંગાવી હાલ નાખવામાં આવી રહી છે, કારણ કે પદાર્થ ખૂબ જ જ્વલનશીલ છે અને કોઈ આગ ન પકડે તેના માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.